આજનો આપણો જે પ્રશ્ન છે કે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમજાવો. જેમ આપણે ગૌસનો નિયમ પહેલા ચેપ્ટરમાં પણ જોયો છે, ત્યાં વિદ્યુત જે ક્ષેત્ર હતું તે વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકત્વ માટે આપણે ગૌસનો નિયમ સમજવાનો છે. તો પહેલા આકૃતિમાં તો જે દર્શાવ્યું છે એક ચુંબકીય ક્ષેત્ર B જે છે, અને ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફથી આ તરફ જે એરો વડે દર્શાવેલ છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B જેટલું રાખેલ છે. એમાં કોઈ એક પૃષ્ઠ ડેલ S જેટલું પૃષ્ઠ લઈ લીધું છે, અને એ પૃષ્ઠથી જે એના માટે ગૌસનો નિયમ આપણે જોવાનો છે કે આ પૃષ્ઠ દ્વારા જે ઘેરાતું ચુંબકત્વ છે એના ઉપરથી આપણે ગૌસનો નિયમ સમજવાનો છે. તો પહેલા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે. આ ચુંબકીય ક્ષેત્રમાં ડેલ S જેટલા ખંડમાં પસાર થતું ચુંબકીય ફ્લક્સ મેળવવાનું છે. એ જોતા પહેલા આપણે એક વસ્તુ એ યાદ કરી લઈએ કે જે ગૌસનો નિયમ વિદ્યુતીય ક્ષેત્રમાં, એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જે આપણે ગૌસનો નિયમ મેળવ્યો હતો કે પસાર થતું ફ્લક્સ phi is equal to q upon epsilon 0, જે q upon epsilon 0 E dot del S is equal to q upon epsilon 0, એટલે કે આ જે ફ્લક્સ છે તે E જેટલા ક્ષેત્રમાં del S જેટલા ખંડમાં આપણને જે મળશે તે q upon epsilon 0. આ જે આપણે વાત કરીએ નિયમિત વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ એના માટેનો ગૌસનો નિયમ છે. પણ હવે આપણે જોવાનો છે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. તો એ અહીંયા જે E છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે એટલે અહીંયા B આવશે. del S જેટલો ખંડ ત્યાં પણ ધાર્યો તો અહીંયા આપણે પણ del S જેટલો ખંડ ધારીશું. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૌસના નિયમ મુજબ del S જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ, અને આપણે phi કહીશું, phi B is equal to B dot ds જેટલું. અને હવે માનો કે આ phi B છે તે del S જેટલા ખંડમાં આપણને મળશે, એટલે કે એટલું જે ખંડ ધારેલું છે એમાં જ આપણને del S જેટલું પૂરતું ફ્લક્સ મળશે. હવે આ જે પૃષ્ઠ આપણે જે ધારેલું છે કે આખા પૃષ્ઠમાં આપણે જો મળતું ચુંબકીય ફ્લક્સ મેળવવું હોય, પસાર થતું ફ્લક્સ, તો આપણે શું કરશું કે સમેશન કરીને બધા જે del S જેટલા ખંડોનો છે તેનો સરવાળો કરી દઈએ. તો phi B is equal to summation all del S, એટલે del S જેટલા ખંડોનો બધાનો સરવાળો કરતા B dot del S, અને એ બધાનો સરવાળો કરતા આપણને જે ચુંબકીય ફ્લક્સ મળશે phi B is equal to 0. એટલે કે ગૌસના નિયમ મુજબ B dot del S is equal to 0, એટલે કે પસાર થતો ફ્લક્સ આમાં શૂન્ય થશે. એનું કારણ શું કે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બંધ પૃષ્ઠમાં દાખલ થઈ જાય એટલી તે સામે બહાર નીકળે છે, અને પસાર થતો ચુંબકીય ફ્લક્સ કેવો આવશે? શૂન્ય. તો આપણે લખશું કે અહીં પૃષ્ઠમાંથી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે તેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તેથી પરિણામી ફ્લક્સ શૂન્ય થશે. અને આપણે જો વિધાન સ્વરૂપે ગૌસનો નિયમ લખવો હોય તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી, આ જે પૃષ્ઠ છે તે કેવું છે? બંધ છે.
એટલે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેવું હશે? શૂન્ય. તો આપણે એક વિધાન ગૌસના નિયમનું વિધાન કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતા અથવા તો પસાર થતું ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ ગૌસના નિયમનું વિધાન છે અને આપણે જો એ સાંકેતિક એટલે કે સ્વરૂપે લખીએ તો ઓલ ડેલ એસ જેટલા ખંડો બી ડોટ ડેલ એસ એટલે કે કુલ ડેલ એસ જેટલા ખંડોનો સરવાળો કરીએ અને એ જે આપણને મળશે બી ડોટ ડેલ એસ, જે ફ્લક્સ આપણને શૂન્ય મળશે, જેને આપણે ફાઈ બી કહીશું. અથવા કોઈ બંધ પૃષ્ઠને આપણે આ રીતના દર્શાવીએ બી ડોટ ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય હોય છે, જે ગૌસનો નિયમ છે ચુંબકત્વ માટે. ફરીવાર આપણે જોઈએ, અહીંયા એક આ જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પૃષ્ઠ ધારેલું છે. એ પૃષ્ઠમાં આપણે ડેલ એસ જેટલો એક ખંડ લીધો અને અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી અને બી ની દિશા બતાવેલી છે. તો અહીંયા તો પહેલા કે જે આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થશે. એનું કારણ એ કે જેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી દાખલ થશે એટલી જ અહીંયાથી બહાર નીકળે છે, એટલે પરિણામી ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. એટલે કે બી ડોટ ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ 0 અને આ જે બધા જ આ ડેલ એસ વાળા જે ખંડો છે એ બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ ફ્લક્સ મળે, પૃષ્ઠમાંનું કુલ ફ્લક્સ એ આપણને શૂન્ય મળશે. અને બીજું કે જે આપણે વિધાન સ્વરૂપે લખવું હોય તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેવું હોય છે? શૂન્ય, જે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ છે. હવે આપણે ત્યારબાદ જે આ આકૃતિ બતાવી છે એ પૃથ્વીનું ચુંબકત્વ આપણે, તો હવે જે આપણે પ્રશ્ન છે કે પૃથ્વીનું ચુંબકત્વ સમજાવો. પૃથ્વીનું ચુંબકત્વ સમજતા પહેલા આપણે આકૃતિ સમજી લઈએ એટલે આપણને ઘણી ખરી બાબતો સમજાય જાય. આ જે છે તે પૃથ્વીનો ગોળો આપણે તરીકે લીધેલો છે અને આ જે અક્ષ છે તે ભૌગોલિક ઉત્તર ધ્રુવ, એટલે કે આ જે આ તરફનો છેડો છે પૃથ્વીનો એ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, આ તરફ નીચે. બીજું આ વચ્ચે જે છે ડાર્ક લાઇનથી બનાવેલું છે તે ભૌગોલિક વિષુવવૃત્ત અને આ જે ડોટ ડોટ લાઇનથી બનાવેલું છે ચુંબકીય વિષુવવૃત્ત. અને આ જે આ તરફ જે આ લાઇન બતાવેલી છે 11.3 ડિગ્રીના જે ખૂણે જે લાઇન બતાવેલી એ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને આ તરફ જે બતાવે ચુંબકીય દક્ષિણ ધ્રુવ. બીજી એક વાત કે અહીંયા જે છે કે આ ચુંબકીય વિષુવવૃત્ત અને ભૌગોલિક વિષુવવૃત્ત અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ સાથે ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે અહીંયા 11.3 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે અને વાસ્તવમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ એ 79.74 ડિગ્રી ઉત્તર તરફ અને 71.8 જેટલું પશ્ચિમ તરફ આ ચુંબકીય ઉત્તર ધ્રુવનું એક્ઝેક્ટ એટલે કે સ્થાન છે. અને ચુંબકીય દક્ષિણ ધ્રુવનું 79.14 દક્ષિણ ધ્રુવ અને 180.22 ડિગ્રી જેટલું પૂર્વ તરફ ચુંબકીય દક્ષિણ ધ્રુવનું સ્થાન છે. અને આ સ્થાન છે એ ઉત્તર ધ્રુવ તરફ એ લગભગ કેનેડામાં અને અહીંયા જે છે દક્ષિણ ધ્રુવ એ એન્ટાર્કટિકા ભાગમાં ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે. હવે પૃથ્વીનું ચુંબકત્વ સમજીએ આપણે પહેલા. તો પૃથ્વીનું ચુંબકત્વ તો પૃથ્વીના અલગ અલગ ભાગો પર, જેમ કે આખી આ પૃથ્વી છે તો પૃથ્વીના અલગ અલગ ભાગો પર જે ચુંબકત્વની પ્રબળતા છે તે જુદી જુદી છે. તો પહેલો તો પોઈન્ટ આપણે એ લખશું કે પૃથ્વીના જુદા જુદા ભાગો પર પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર એ અલગ અલગ છે અને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻⁵ ટેસ્લા જેટલું છે. જે ટેસ્લા છે ચુંબકીય ક્ષેત્રનો એકમ એટલે 10⁻⁵ ટેસ્લા જેટલું છે. બીજું કે પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે પૃથ્વીનું ચુંબકત્વ છે એ માનો કે આ પૃથ્વીનો પેટાળવાળો જે ભાગ છે તેમાં અંદરના ભાગે
કોઈ એક મોટો ગજિયો ચુંબક રહેવાને કારણે આ પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે, પહેલાની માન્યતા હતી. પણ જે હાલમાં એવું માનવામાં આવે છે કે પૃથ્વીના પેટાળમાં લોખંડ અને નિકલના રસના કારણે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેના કારણે અંદરથી આજે ચુંબકીયના પેટાળમાં માનો કે લોખંડ અને નિકલના રસના કારણે એવું માનવામાં આવે છે કે લોખંડ અને નિકલના રસના કારણે એક ગજિયા ચુંબક હોય એ તરીકે વર્તે છે, જેના કારણે જે અસરને ડાયનેમો અસર કહે છે. જે હાલના સમયની જે માન્યતા છે, હાલમાં એવું માનવામાં આવે છે પૃથ્વીના પેટાળમાં લોખંડ અને નિકલના રસના કારણે પૃથ્વીનું ચુંબક તરીકે વર્તે છે, એટલે કે ચુંબકીય અસર તરીકે અસર આવી છે, જે અસરને આપણે ડાયનેમો અસર કહીશું. બીજી વાત, હવે આપણે ધ્રુવની વાત કરીએ, ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ અને એના સ્થાનની વાત કરીએ તો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવથી ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ એ 11.3 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. એટલે કે આ જે ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ છે એનાથી ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ છે 11.3 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે, જેનું સ્થાન 79.74 ડિગ્રી ઉત્તર તરફ અને 71.8 ડિગ્રી જેટલું પશ્ચિમ તરફ, એટલે કે એ લગભગ કેનેડામાં આવેલું છે. અને જો બીજું કે આપણે દક્ષિણ ધ્રુવ તરફ વાત કરીએ તો ચુંબકીય દક્ષિણ ધ્રુવ ધ્રુવનું સ્થાન જે છે એ 79.14 દક્ષિણ અને 180.22 અંશ પૂર્વ તરફ, એટલે એ એન્ટાર્કટિકા માં આવેલું છે. આ જે સ્થાન છે તે ચુંબકીય દક્ષિણ ધ્રુવનું સ્થાન છે. આ જે સ્થાન બતાવ્યું હોય ચુંબકીય ઉત્તર ધ્રુવનું, એ આપણે જે સ્થાન છે અને ભૌગોલિક વિષુવવૃત્ત અને ચુંબકીય વિષુવવૃત્તનું સ્થાન જે તમે આ જે આકૃતિમાં જુઓ એ પ્રમાણેનું છે. તો હવે બીજી એક વાત કરીએ કે જે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ જે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એ જ રીતના પ્રવર્તે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ એ જ રીતના છે. તો આપણે એની વાત કરી દઈએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની જેમ જ છે, એટલે કે ક્ષેત્ર રેખાઓ દક્ષિણમાંથી નીકળે ઉત્તર ધ્રુવ ઉત્તર પર દાખલ થાય છે. એટલે કે જેમ અહીંયા દક્ષિણમાંથી નીકળે અને જેમ આપણે ગજિયા ચુંબકમાં જે રીતના ક્ષેત્ર રેખાઓ જોઈશું એ પણ આમાં જ પણ એ જ રીતના ક્ષેત્ર રેખાઓ હોય છે. અને બીજું કે ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ નામ કઈ રીતના પાડવામાં આવ્યા તો આપણે એ જોઈએ. તો જ્યારે ચુંબકને ઉત્તર દક્ષિણ ધ્રુવ કઈ રીતના કે જ્યારે ચુંબકને મુક્ત રીતના રાખવામાં આવે ત્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ
એ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ પૃથ્વીના, અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ રહેતો હોવાથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એ રીતના નામ આપવામાં આવ્યું. એટલે કે ભજીયા ચુંબકમાં ચુંબકનો ઉત્તર ધ્રુવ એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ તેમજ દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ રહેતો હોવાથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નામ આપવામાં આવ્યું. આ વાત થઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. આ ખાસ જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું એ પ્રમાણે ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ સાથે કઈ રીતના ખૂણો બનાવે છે અને કઈ રીતના એના સ્થાન છે એ આપણે જોયા. અને પૃથ્વીમાં કયા ક્ષેત્ર ઉપર એ ભૌગોલિક ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવે છે એની આપણે વાત કરી. કઈ રીતના નામ પાડવામાં આવ્યા એ વાત જોઈએ આપણે. આજે જોયું આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, અને એના આગળ આપણે જે વાત કરી કે જે ચુંબકના કારણે હમણાં જે જોયું કે આ પૃથ્વીમાં જે અક્ષોનું જે સ્થાન છે એ કયા કયા ખૂણે પ્રવર્તે છે એ આપણે આકૃતિ સહ જોયું.